આપણે ત્યાં વસંત ઋતુ એ ઋતુઓનો રાજા ગણાય છે. વસંત ઋતુ આમ તો મનોહર ઋતુ છે અને સાથે સાથે આ ઋતુ સૃષ્ટિની અંદર એક ચેતનાનું પ્રાગટ્ય પણ કરે છે. આવી મનોહર વસંત ઋતુનો અત્યારે એક ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે અને સાથે સાથે પવિત્ર ચૈત્ર મહિનાની શરૂઆત પણ થઈ ચૂકી છે. ચૈત્ર મહિનો એટલે વાસંતિક પર્વનો એક શંભુ મેળો. આ પર્વોની સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ એવા બે મહાપુરુષોની જન્મતિથિ પણ આવે છે. એમાંની એક તિથિ એ રામનવમીની તિથિ અને બીજી તિથિ એટલે હનુમાનજીની તિથિ. રામનવમી એ પૂર્ણાંક તિથિ આપણે ત્યાં મનાય છે અને આ તિથિના દિવસે વિષ્ણુના અંશ અવતાર એવા ભગવાન શ્રી રામનો જન્મ. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ સત્ય દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પવિત્ર પર્વ રામનવમીના આ શુભ પર્વ પ્રસંગે આજે આપણે ભગવાન શ્રી રામના જીવનનું નિકટથી દર્શન કરીશું. આમ તો રામ શબ્દ, આ બે અક્ષરનો રામ શબ્દ આપણા જીવનમાં કેટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે. આપણે કોઈની સાથે મુલાકાત કરીએ ત્યારે હાથ મિલાવીને આપણે રામ રામ કરીએ છીએ. છૂટા પડીએ ત્યારે પણ રામ રામ કરીને આપણે છૂટા પડીએ છીએ. અને જીવનની અંતિમ યાત્રામાં પણ રામ નામ સત્ય છે આવું બોલીને આપણે આપણા સ્વજનોની વિદાય પણ કરતા હોઈએ. એટલે આ રામ શબ્દ આપણા જીવનમાં ઘણો બધો થઈ ગયો. મિત્રો, આમ તો રામના ચરિત્ર માટે, રામના જીવન માટે આપણે ત્યાં અલગથી રામાયણ નામનો ગ્રંથ લખાયો છે. અને આ રામાયણ એક નહીં પણ 300થી અધિક આવૃત્તિમાં રામાયણો લખાયેલી છે. આ રામાયણોમાં આપણને રામના જીવન વિશે થોડી ભિન્નતા પણ જોવા મળે છે. સામિપ્ય નથી આમાં જળવાઈ રહ્યું, પણ આ 300 જેટલી આવૃત્તિઓમાં બે આવૃત્તિ એવી છે જે એક મહર્ષિ વાલ્મીકીની રામાયણ અને તુલસીદાસજીની રામાયણ, આ બે રામાયણ આપણે ત્યાં વધુ પ્રસિદ્ધિ પામી છે. એનું પણ એક કારણ છે કે વાલ્મીકીની રામાયણ એ સંસ્કૃત ભાષામાં લખાયેલી છે અને તુલસીદાસજીની રામાયણ છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલી છે. મિત્રો, રામાયણમાં રામકથા એ કેન્દ્ર સ્થાને રહેલી કથા છે અને આ કથાને મહર્ષિ વાલ્મીકીએ 24,000 શ્લોકોની અંદર આલેખેલી છે. આ કથાના બીજા પણ અનેક પાત્રો છે. આ તમામ પાત્રો એમના માટે નિશ્ચિત રીતે કંડારેલી એક કેડી ઉપર સાતત્યપૂર્ણ રીતે યાત્રા પણ કરે છે. જો આ કથાનો વાચક ખરેખર ભાવુક હોય તો એની આંખો પણ ભીની થઈ જાય એવી આ અદ્ભુત કથા છે. આ કથા એ માત્ર રામની જ કથા નથી, એની સાથે સાથે બીજા અનેક પાત્રોની કથા છે. પણ આ પાત્રોને આપણે એક બાજુ મૂકીને આજે રામનવમીના પવિત્ર પર્વટાણે માત્ર રામના જીવન વિશે થોડી વાતો કરીશું જે આપણા માટે પ્રેરણાદાયી છે. રામાયણના બાલકાંડની અંદર રામ જન્મની કથા મહર્ષિ વાલ્મીકીએ મૂકી છે. રામ જન્મના 11મા દિવસે જ્યારે એમનું નામકરણ સંસ્કારની એક વિધિ ચાલતી હોય છે ત્યારે ઈક્ષ્વાકુ વંશના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ મહારાજ દશરથને કહે છે, રમંતે યોગિનહિ અસ્મિન ઇતિ રામ. હે ધર્મ ધુરંધર સમ્રાટ, યોગીઓ જે પરમ તત્વના નામ શ્રવણથી પરમાનંદની અનુભૂતિ કરે છે એવું તત્વનું નામ રામ છે. અને તમારો આ જ્યેષ્ઠ પુત્ર આ તત્વનો એક અંશ છે, માટે આ તમારા જ્યેષ્ઠ પુત્રનું નામકરણ હું શ્રી રામ રાખું છું. આમ તો રામ કથા તો બહુ પ્રસિદ્ધ કથા છે, સૌ લોકો એને જાણે છે. પણ આજે આપણે રામના એવા જીવન વિશેની વાત કરી છે કે જે જીવન આપણા માટે પ્રેરણાદાયી છે. તો રામાયણના ઊંડા અભ્યાસ પછી એક વસ્તુ ઉડીને આંખે વળગે છે અને એ વસ્તુ એ છે કે રામ એક પંચશીલના પરમેશ્વર કહેવાયા છે. આ પંચશીલ એટલે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને ધર્મનિષ્ઠ બ્રહ્મચર્ય.
આ પાંચેય શીલ શ્રી રામના જીવન સાથે એટલા બધા ઓતપ્રોત હતા કે એમને એ જીવી બતાવ્યા છે અને જીવનમાં ઉજાગર પણ કરી બતાવ્યા છે. મિત્રો, આ પર્વટાણે એક સામાન્ય મનુષ્ય તરીકે એક પ્રશ્ન પણ થાય કે શ્રી રામના જીવનમાં જે પંચશીલ ઓતપ્રોત થયેલા છે એમાં સત્ય, અસત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય તો ઠીક, પણ આ અહિંસા એ રામના જીવન સાથે કોઈ તાલમેલ નથી બનાવતું. કારણ કે રામે એમના જીવન પર્યંત ઘણા બધા યુદ્ધો પણ કર્યા અને પારાવાર હિંસાઓ પણ કરી. તો એ પ્રશ્ન થાય કે શું આ હિંસા રામે કરી છે તો પછી એમના જીવનમાં અહિંસાનું આ પંચશીલમાં જે સ્થાન મળ્યું છે એ કઈ રીતે આપણે એને ઓળખી શકીએ? મિત્રો, આ સવાલના ઉત્તર માટે આપણે રામના જીવનમાં ઊંડું ઉતરવું પડે અને એમના જીવનમાં ઓતપ્રોત થવું પડે. રામે એમના જીવનમાં હિંસા કરી છે, પણ આ હિંસા પરહિત માટે હતી, પોતાના સ્વાર્થ માટે નહીં, લોકોના હિત માટે કરેલો એક દુષ્ટનો સંહાર હતો. એટલે ખરા અર્થમાં આ હિંસા નહીં પણ હિતકારી એક કર્મ હતું. એટલે આ અહીંયા એનો છેદ ઉડી જાય છે. ભગવાન શ્રી રામ એક આદર્શ મૂર્તિના રૂપમાં પણ ઓળખાય છે, કારણ કે એમના જીવનમાં જે આદર્શ છે એ એમના વર્તન દ્વારા, એમના વિચારો દ્વારા નીતરતો આપણને દેખાય છે. એક આદર્શ રાજા, આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર અને આદર્શ દુશ્મન પણ કેવો હોય એનો તમામ માપદંડ રામે પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરીને આપણને બતાવ્યો છે. રામાયણના બાલકાંડના સ્વર્ગ પ્રથમની અંદર શ્લોક 8 થી 20 અર્થાત 13 શ્લોકની અંદર મહર્ષિ વાલ્મીકીએ શ્રી નારદજીના શ્રી મુખેથી રામના સદગુણોનું વર્ણન આપણી સમક્ષ મૂક્યું છે. આમાં આ સદગુણોની અંદર પ્રથમ ગુણ છે રામનું મુનિપણું. રામનું મુનિપણું એટલે કે રામ સ્વયં મુનિ હતા. આપણે ત્યાં એવી એક માન્યતા છે કે મુનિ એટલે જે મૌન વ્રત ધારણ કરે એ મુનિ, પણ હકીકતમાં એવું નથી. સત્ય દર્શન એવું છે કે મનને વશમાં જે રાખી શકે એ સાચા મુનિ. અને રામે પોતાના મનને પોતાના વશમાં રાખવું છે અને આપણને એ દર્શિત પણ એમને કરી બતાવ્યું છે. આ એમનું મુનિપણું હતું. એનો એક આપણે દ્રષ્ટાંત તરીકે એક દાખલારૂપ એમના જીવનનું પાસું જોઈએ તો એ મક્કમ મુનિપણાને લીધે એમને એક સામાન્ય માણસની નિંદાથી પોતાની પ્રાણપ્રિય પત્નીનો પણ ત્યાગ. રામના જીવનમાં બનેલી આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી, પણ એ રામ રાજ્યની અંદર સુરાજ્યને વરેલી આ ઘટના હતી. રામ રાજ્ય એટલે લોકો દ્વારા, લોકોથી ચાલતું એક રાજ્ય કે જ્યાં સામાન્યમાં સામાન્ય માણસના અવાજને દબાવી દેવામાં નથી આવતો, પણ એના અવાજને સાંભળવામાં આવે છે, એના ઉપર ગહન ચિંતન પણ કરવામાં આવે છે અને પછી એ યોગ્ય લાગે તો એને સમાજ પ્રત્યે અને પ્રસ્તુત પણ કરવામાં આવે છે. રામે એક સામાન્ય માણસના નિંદાથી રામે ધારવું હોત તો સીતાજીની નિંદા કરનાર આ સામાન્ય માણસને દંડિત કરી શક્યા હોત, પણ એમને એવું નથી કરવું. એવું જો કરવું હોત તો એ એવું કહેવાત કે રામ રાજ્યની અંદર એક સામાન્ય માણસના અવાજને શ્રી રામે દબાવી દીધો પોતાની પ્રાણપ્રિય પત્ની માટે. પણ એમને એવું નથી કરવું અને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે મારું રામ રાજ્ય એટલે સામાન્ય પ્રજાનું આ રાજ્ય અને સામાન્ય પ્રજાનો અવાજ જ આમાં મહત્વપૂર્ણ છે, એવું એમને પ્રસ્થાપિત કરી બતાવ્યું. રામના જીવનનું એક બીજું ઉજાગર પાસું જે સૌના માટે પ્રેરણાદાયક છે અને એ એમનું એક પત્ની પર. એ સમયે ઇક્ષ્વાકુ વંશની અંદર જે રાજાઓ થયા એ બહુ પત્ની પ્રથાને વરેલા હતા. એ આપણે સૌ જાણીએ છીએ, પણ આ બહુ પત્ની પ્રથાના યુગમાં રામે એક જબરજસ્ત ગાબડું પાડ્યું અને એક પત્નીનું વ્રત ધારણ કરી અને એક ક્રાંતિકારી વિચાર આપણી એટલે કે સમાજ માટે એમને એક પ્રસ્તુત કર્યું.
શ્રીરામે એક પત્ની વ્રત ધારણ કર્યું, એને જીવનમાં ઉજાગર પણ કરી બતાવ્યું. પ્રાણપ્રિય પત્નીનો એમને ત્યાગ કર્યો છે, પણ ત્યાગ કરીને બીજા રાજાઓની જેમ એમને પુનર્લગ્ન પણ નથી કર્યા. ત્યાગ કરીને એમને પત્નીનું માન સન્માન જાળવવું છે, એની ગરિમા વધારી છે, અને આજીવન પત્ની વિરહમાં એ ઝૂરતા પણ રહ્યા છે. જો રામનું જીવન એટલે એક પહાડના ઉચ્ચતમ શિખર જેવું જીવન. આમ તો શિખર પણ ત્યાં તૂટવું પડે એમ કેવું હોય તો કહી શકાય. ખરેખર રામનું જીવન એટલે આસમાનની ઊંચાઈએ પહોંચેલું એક આદર્શ જીવન. હું તો એમ કહીશ કે આસમાન એક નહીં પણ 7 આસમાનની ઊંચાઈએ પહોંચેલું એક આદર્શ જીવન શ્રી રામનું હતું. અને એમના જીવનના આદર્શ થકી આપણને ઘણી બધી એમને પ્રેરણા આપી છે કે ખરેખર એક મનુષ્યનું જીવન કેવું છે. અને આપણે સૌ સદભાગ્યશાળી છે મિત્રો કે 500 વર્ષના દુર્લભ સંઘર્ષ પછી આપણે શ્રી રામનું ભવ્ય મંદિર એમના જન્મસ્થળ ઉપર બનાવી શક્યા છીએ, અને આપણે એના દર્શન પણ કરી શક્યા છીએ. આપણે એટલા સદભાગ્યશાળી છીએ. બાકી રામનવમી તો દર વર્ષે આવે છે અને આપણે એનું ભવ્ય રીતે ઉજવણી પણ કરીએ છીએ, શ્રદ્ધાપૂર્વક એની ઉજવણી કરીએ છીએ. એ તો બરાબર છે, ગામે ગામે રામાયણની સપ્તાહો પણ થાય છે, પણ આ તો બધું ઠીક છે, કરવું જ જોઈએ. પણ ખરેખર રામ આપણે સાચા રામાયણી ત્યારે જ કહેવાશું કે રામના જીવનના જે સદ્ગુણો હતા એ સદ્ગુણો આપણે આપણા જીવનમાં ઉતારીશું, એને આચરણમાં લાવશું, ત્યારે જ આપણે ખરેખર એક સાચા રામાયણી કહેવાશું. અને ત્યારે જ મને એવું લાગે છે કે આ રામનવમી, રામ જન્મની ઉજવણી સાર્થક થઈ ગણાય છે. મને પોતાને આવું લાગે છે. તમે પણ મિત્રો આના વિશે થોડું વિચારજો, ચિંતન કરજો, ગહન ચિંતન કરજો, અને તમે તમારા જીવનમાં આ રામના સદ્ગુણોને ઉતારવાની એક કોશિશ કરજો. નમસ્કાર મિત્રો, આવા અવનવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપજો. જય શ્રી